તો ભાવનગર શહેરના સતનામ ચોકથી ફુલસર સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। ગોકળ ગતિએ રસ્તાનું કામ ચાલી રહ્યું છે। રસ્તાના કામને લઈને અનેક વખત ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાય છે, જેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કર્મચારી નગરથી ફિલ્ટર પાણીની ટાંકી સુધીના રસ્તા ઉપર પાણીની લાઇન નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે, જેને લઈને ડ્રેનેજની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। રસ્તા પર ગંદુ પાણી ભરાતા લોકોના સ્વાસ્થ્યને પણ અસર પહોંચી રહી છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે। રોડની અંદર એક ગટર લાઇન આખી તૂટી ગઈ છે ઘણા ટાઈમથી, તો હજી કોઈનું સમારકામ કરવામાં નથી આવ્યું। લોકો એટલી મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ રોડ એટલો જે વાડી વિસ્તાર જે પૂરો થાય ત્યાં સુધી હજી આજે ઠેઠ બાયપાસ રોડ નીકળ્યો ત્યાં સુધી રોડ કરવાનો છે, તો ક્યારે કરવાનો? જે કાંઈ કરવું પડે એ તાત્કાલિક ધોરણે આ રોડ પૂર્ણ કરે। પાણીની અને ગટરની લાઈન બંને ભેગી થઈ જવાથી અનેક પ્રકારના રોગચાળો પણ ફાટી નીકળે છે। ત્યારે સરકાર અને તંત્ર બેની મિલીભગતના કારણે અત્યારે જાહેર જનતાને ભોગ બનવું પડે છે। તાત્કાલિક ધોરણે આ ગટર લાઇન રિપેર કરવામાં આવે અને આ ગોકુળ ગતિએ કામ ચાલે છે એ તાત્કાલિક એને જો ન કરવામાં આવે ધીમી ગતિએ તો એને બ્લેકલિસ્ટમાં મૂકી દો।